મિત્રો, હું છું રાજ અને તમે જોઈ રહ્યા છો એક્ઝામ ગુરુ. મિત્રો, ઓક્ટોબર મહિનાનું જે કરંટ અફેર બને છે તે આજે આપણે જોવાના છીએ. મિત્રો, જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી નીચે આપેલ સબસ્ક્રાઈબ બટનને ક્લિક કરો. તેમજ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ ક્લિક કરો, જેથી આવનારા દરેક વિડીયોની ઇન્ફોર્મેશન તમને મળતી રહે. અને મિત્રો, જો વિડીયો તમને સારો લાગે તો લાઈક કરવાનું તો ભૂલશો જ નહીં. તો જરા પણ ટાઈમ બગાડ્યા વગર શરૂ કરીએ આજનો આપણો વિડીયો અને જોઈએ તેમાં પહેલો ક્વેશ્ચન. હાલમાં બ્રહ્મોસ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કઈ જગ્યાએ કરવામાં આવ્યું? તો મિત્રો, બ્રહ્મોસ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ ઓડિશામાં કરવામાં આવ્યું છે. તો ઓડિશાના બાલાસોરમાં બ્રહ્મોસ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. તો આટલું યાદ રાખજો મિત્રો. હવે તેના પછીનો બીજો ક્વેશ્ચન જોઈએ. કઈ રાજ્ય સરકાર દ્વારા પથશ્રી અભિયાન શરૂ કરાયું છે? તો મિત્રો, પથશ્રી અભિયાન શરૂ કરાયું છે પશ્ચિમ બંગાળ રાજ્ય સરકાર દ્વારા. તો પશ્ચિમ બંગાળના જે કોઈ પણ રોડ રસ્તા છે તેને સમારકામ કરવા માટે આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. તો આટલું યાદ રાખજો મિત્રો. હવે તેના પછીનો બીજો ક્વેશ્ચન જોઈએ. ઈસરોએ કયા વર્ષમાં તેનું મિશન વિનસ શરૂ કરવાની ઘોષણા કરી છે? તો મિત્રો, ઈસરોએ 2025માં તેનું નવું મિશન વિનસ લોન્ચ કરવાની જાહેરાત કરી દીધી છે. તો મિત્રો, હવે તો તમને યાદ જ હશે ઈસરોનું ફૂલ ફોર્મ. તો ઈસરોનું ફૂલ ફોર્મ શું છે? ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. અને એની સ્થાપના ક્યારે થયેલી હતી? 1969માં. અને તેનું હેડક્વાર્ટર આવેલું છે બેંગ્લોરમાં. અને તેના ડાયરેક્ટર તો તમને યાદ જ હશે, કે સિવન. ઓકે મિત્રો, તો આ યાદ રાખજો મિત્રો. હવે તેના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. દક્ષિણ પૂર્વ રેલવે દ્વારા ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો, દક્ષિણ પૂર્વ રેલવે દ્વારા મેરી સહેલી નામનું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ટ્રેનમાં યાત્રા દરમિયાન મહિલાઓની સુરક્ષાને પૂરી પાડવા માટે આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. તો હવે તેના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કયા રાજ્યમાં દુનિયાની સૌથી લાંબી હાઈવે સુરંગ અટલ ટનલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો મિત્રો, આ અટલ ટનલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે હિમાચલ પ્રદેશમાં. અને તેનું ઉદ્ઘાટન કર્યું છે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ. તો આટલું યાદ રાખજો મિત્રો. હવે તેના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સૌથી વધારે IPL મેચ રમનાર ખેલાડી કોણ બન્યું છે? તો તમને ખબર જ હશે તેમ સૌથી વધારે IPL મેચ રમનાર ખેલાડી બની ગયા છે મહેન્દ્રસિંહ ધોની. તો 197 મેચ રમી અને મહેન્દ્રસિંહ ધોની બની ગયા છે IPL મેચ રમનાર સૌથી વધારે મેચ રમનાર ખેલાડી. ઓકે મિત્રો, તો આટલું યાદ રાખજો. હવે તેના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સ્વચ્છ ભારત પુરસ્કાર 2020માં કયા રાજ્યને પ્રથમ સ્થાન પ્રાપ્ત થયેલ છે? તો મિત્રો, સ્વચ્છ ભારત પુરસ્કાર 2020માં ગુજરાત રાજ્યને પ્રથમ સ્થાન પ્રાપ્ત થયેલ છે, જે આપણે ગર્વ લેવા બાબત છે. અને આમાં બીજું સ્થાન પ્રાપ્ત થયું છે ઉત્તર પ્રદેશને. તો આટલું યાદ રાખજો મિત્રો. હવે તેના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કયા રાજ્યના મરચાને GI ટેગ મળ્યો છે? તો મિત્રો, GI ટેગ મળ્યો છે સિક્કિમના મરચાને અને તેનું નામ છે ડલે ખુરશી. તો આ મરચાને ખૂબ જ તીખા માનવામાં આવે છે, તેથી તેને આ GI ટેગ મળેલો છે. તો આટલું યાદ રાખજો મિત્રો. હવે તેના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. AAIનું 100% સૌર ઉર્જા પર ચાલવાવાળું એરપોર્ટ કયું બન્યું છે? તો મિત્રો, AAIનું 100% સૌર ઉર્જા પર ચાલવાવાળું એરપોર્ટ બન્યું છે પુડુચેરી એરપોર્ટ. અને મિત્રો, AAI એટલે કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. તો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું 100% સૌર ઉર્જા પર ચાલવાવાળું એરપોર્ટ બની ગયું છે પુડુચેરી એરપોર્ટ. તો આટલું યાદ રાખજો મિત્રો. હવે તેના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. T20 ક્રિકેટમાં 9000 રન પૂર્ણ કરનાર ખેલાડી કોણ બન્યું છે? તો મિત્રો, T20 ક્રિકેટમાં 9000 રન પૂર્ણ કરનાર ખેલાડી બન્યા છે વિરાટ કોહલી. તો હવે તેના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ.
ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમની ઘોષણા કયા રાજ્ય દ્વારા કરવામાં આવેલી છે? તો મિત્રો, ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમની ઘોષણા કરવામાં આવી છે ગુજરાત રાજ્ય દ્વારા. તો મિત્રો, શું છે આ ડિજિટલ સેવા સેતુ? તો મિત્રો, ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત રાજ્યની ગ્રામ પંચાયતો 14,000 ગ્રામ પંચાયતોને ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક દ્વારા જોડવામાં આવશે. તો આની શરૂઆત કરી છે આપણા મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ. અને મિત્રો, તમને આપણા રાજ્યપાલ તો યાદ જ હશે, તેઓનું નામ છે આચાર્ય દેવવ્રત. તો આટલી ઇન્ફોર્મેશન યાદ રાખજો મિત્રો. હવે તેના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ભારતીય વાયુસેના દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો, ભારતીય વાયુસેના દિવસ મનાવવામાં આવે છે 8 ઓક્ટોબરના દિવસે. તો 8 ઓક્ટોબર 1932ના રોજ વાયુસેનાની સ્થાપના થયેલી હતી, જેથી દર વર્ષે 8 ઓક્ટોબરના દિવસે વાયુસેના દિવસ તરીકે મનાવવામાં આવે છે. મિત્રો, તમને એક જણાવી દઉં કે જ્યારે દેશ આપણો સ્વતંત્ર નહોતો તે પહેલાં વાયુસેનાને રોયલ ઇન્ડિયન એરફોર્સના નામે જાણતા હતા બધા. ઓકે મિત્રો, તો આટલી ઇન્ફોર્મેશન યાદ રાખજો. હવે તેના પછીનો બીજો ક્વેશ્ચન જોઈએ. કિસાન રથ મોબાઈલ એપ કયા રાજ્યના મુખ્યમંત્રી દ્વારા બહાર પાડવામાં આવી છે? તો મિત્ર, કિસાન રથ મોબાઈલ એપ એ અસમ રાજ્ય દ્વારા બહાર પાડવામાં આવી છે. તો મિત્ર, અસમના મુખ્યમંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલે આ મોબાઈલ એપને લોન્ચ કરી છે. અને આ મોબાઈલ એપ દ્વારા કિસાન જે કાંઈ પણ ખરીદ કે વેચાણ કરવા માંગતા હોય તે આમાં કરી શકશે. તો આટલું યાદ રાખજો મિત્રો. આ હતું મિત્રો અત્યાર સુધીનું જે કરંટ અફેર બન્યું હતું તે. જો તમને મારી ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.